સુરત શહેરમાં ગુનેગારોને ડામવા તેમજ શહેરમાં ગુનાખોરી રોકવા અઠવા પોલીસે કોમ્બિંગ યોજી હતી। અઠવા પોલીસ મથકના પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ કામગીરીમાં જોડાયા। અઠવા પોલીસે પોતાના વિસ્તારમાં જાહેરાત કરતા લોકોએ હથિયારો જમા કરાવ્યા હતા। સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી શહેરમાં ગુનાખોરીને ડામવા તેમજ રીઢા ગુનેગારોને ઝડપી પાડવા અને તેમની પર સકંજો કસવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડીસીપી કક્ષાના અધિકારીઓ સહિત એસીપી પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મીઓ મળીને વહેલી સવારે અને રાત્રિ દરમિયાન કોમ્બિંગ હાથ ધરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ કામગીરી દરમિયાન જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પોલીસના ચોપડે નોંધાયેલા રીઢા ગુનેગારોને પકડીને તેમની પર કાર્યવાહી કરવાની કામગીરી કરાઈ છે। સુરત શહેર આમ તો મિની ભારત તરીકે ઓળખાય છે। દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવીને ધંધા રોજગાર માટે સુરત શહેરમાં વસતા લોકોમાં ગુનાખોરીનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે। હાલ ચાલી રહેલા વેકેશન તેમજ આવનાર દિવસોમાં આવતા તહેવારને ધ્યાનમાં રાખી શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે। જેમાં આજરોજ શહેરના અઠવા પોલીસે નાનપુરા, કાદરશાની નાળ, માછીવાડ, ખંડેરાવપુરા સહિતના વિસ્તારમાં પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને ચેક કરવામાં આવ્યા હતા। આ ગુનેગારોમાં હિસ્ટ્રી શીટર, બુટલેગર, ચેઇન સ્નેચર, તડીપાર ટપોરી તેમજ નાના મોટા ગુના ધરાવતા ઇસમ વિરુદ્ધ પોલીસે અલગ અલગ કાર્યવાહી કરી છે। આ ઉપરાંત કોમ્બિંગ દરમિયાન આ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના શંકાસ્પદ વાહનોને કબજે કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે।